નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સરકારી યોજના કેમ્પનું આયોજન કરાયું હતું. ગોત્રી વિસ્તારમાં સંસ્કાર નગરની સામે આવેલ મનીષ ક્લાસીસમાં શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા સરકારી યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પની શરૂઆત આજથી કરવામાં આવી છે, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક કરી ઈ-કેવાયસી કરી આપવામાં આવે. તેની સાથે નવું ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડમાં સુધારો, આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન વય વંદના કાર્ડ લોકોને કાઢી આપવામાં આવે. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો, જેમાં ગોત્રી વાસના, ભાયલી, તાંદલજા, સૈયદ વાસના અને હરિનગર વિસ્તારના નાગરિકો માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 600 જેટલા નાગરિકોએ કેમ્પનો લાભ લીધો. નાગરિકોને રેશન કાર્ડ, ઈ-કેવાયસી માટે સરકારી કચેરીઓમાં લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે, તેમજ કેટલીક વાર ધક્કો પણ ખાવો પડે છે. ત્યારે નાગરિકોનું નજીકના સ્થળે જ સહેલાઈથી કામ થઈ જાય તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સતત 10 રવિવાર સુધી સરકારી યોજના કેમ્પ રાખવામાં આવ્યો છે. 19 અને 26 જાન્યુઆરી, 2 અને 9 ફેબ્રુઆરીના રોજ મનીષ ક્લાસીસમાં કેમ્પ રાખ્યો છે, જ્યારે 16 અને 23 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ ગોત્રી એસઆઈ હોસ્પિટલ રોડ પાસે આવેલ અયપ્પા મંદિરની સામે હનુમાનજી મંદિર પાસે વીએમસી પ્લોટમાં કેમ્પ રાખ્યો છે. તેમજ 9, 16 અને 23 માર્ચના રોજ પાયલી ગામમાં આવેલ હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં કેમ્પ રાખ્યો છે. તો 10 રવિવારના કેમ્પમાં અંદાજિત 6,000 થી 8,000 જેટલા નાગરિકો લાભ લેશે તેવો અંદાજ છે. શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ અવારનવાર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક તેમજ લોક ઉપયોગી કામ કરી રહ્યા છે, જેમાં વિસ્તારના નાગરિકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરો મનીષ અગ્રવાલ, અનુદીપ શેઠ, ભાવિન સોની, જય કાપડિયા, યોગેન્દ્ર રાઠોડ, વિજય શર્મા, આશિષ નાગર, નયન સપકાલ, રોહિત અગ્રવાલ, નરેન્દ્ર નાયક, પ્રીતિ અગ્રવાલ સહિત અનેક લોકોની મહેનતથી પ્રથમ કેમ્પ ખૂબ સફળ રહ્યો છે. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં આજથી સરકારી યોજના કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, જેમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરીને ઈ-કેવાયસી કરી આપવામાં આવી રહ્યું છે. સાથે જ ઇલેક્શન કાર્ડ, આયુષ્યમાન વય વંદના કાર્ડ પણ લોકોને અહીંયા બનાવી આપવામાં આવી રહ્યા છે. સવારથી જ લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. 600થી વધારે રજિસ્ટ્રેશન આજના કેમ્પ માટે થયા છે અને હજુ પણ લોકો આવી રહ્યા છે. કુલ 10 જેટલા કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં 4 કેમ્પ અહીંયા મનીષ ક્લાસીસ ખાતે ચાલશે, 3 કેમ્પ વીએમસી પ્લોટ અયપ્પા મંદિરની સામે જે છે ત્યાં ચાલશે અને 3 કેમ્પ ભાયલી ગામમાં આવેલ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાં ચાલશે. આમ 10 કેમ્પમાં અંદાજિત 6 થી 7,000 જેટલા નાગરિકો આ કેમ્પનો લાભ લેશે એવો અમને આશા છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આખી આ કેમ્પના આયોજનમાં અમને સરકારી વિભાગનો પણ અહીંયા મદદ મળી છે. સાથે જ જે ખાનગી CSC સેન્ટર ચલાવતા હોય તેમની પણ મદદ મળી છે અને અમારી આખી ટીમ આ કાર્યક્રમમાં જોડાઈ છે. ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને સરકારી કચેરી સુધી જ્યારે લોકો જતા હતા ત્યારે લાઈન જોઈને અથવા તો ભીડ જોઈને લોકો ત્યાં જવાનું ટાળતા હતા, તો પોતાનું કામ પછી કરાવીશું તે પ્રકારની લોકોના મનમાં એક વિચાર આવતો હતો અને લોકોને દૂર સુધી ન જવું પડે અને અહીંયા શાંતિથી બેસીને તેમના સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે ઉદ્દેશ્યથી જ આ કેમ્પનું અમે આયોજન કર્યું છે. અહીંયા કેવાયસી અને આયુષ્યમાનનું કેમ્પ ચાલી રહ્યું છે, તેના માટે આવ્યા છે. અમે કેવાયસીનું કામ બી સારી રીતે પ્રોસેસ થઈ ગઈ અને આયુષ્યમાન કાર્ડની બી પ્રોસેસ સારી રીતે થાય છે અને બહુ સરસ પ્રોસેસ ચાલી રહી છે. અહીંયા આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે. અમારે સરળતાથી અમારું અહીંયા કામ થઈ રહ્યું છે, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.